હમ, હમ. એટલે શું કરું? હા દીદી. હા. હા. બોલો તમે, ક્યારે શરૂ કરો તમે કહો હા છો. જે મારે આ ફેસબુક ખોલી કરું છે બે મિનિટ. આ બધું નવું નવું કાલે અપડેટ થયું ને કોમ્પ્યુટરમાં જે બધું. અરે હું ભૂલી ગયો તો, મને યાદ નતો ને. હમણાં સેવામાંથી હમણાં જ આવ્યો રાજભોગ ધરીને. અમે પાર્થને કર્યો ફોન, મેં કહ્યું જે ભૂલી મેં લખીને પાર્થે મને મોકલી. યાદ કરાવ્યો. ના, મારે હમણાં રાજભોગ આવે ને લગભગ સવારનું, પછી એટલે હું ભોગ ધરીને સેવામાંથી આવું ને હા એટલે હા કશો વાંધો મેં પાર્થનો પાર્થ આવી ગયો ટાઈમ પર એટલે. હા લેટ હશો તો મેં કહ્યું મને વાંધો નથી. જય શ્રી આપણા ચરણમાં કોટી કોટી દંડ. આપ પરમ પૂજ્ય 100 દ્વારકેશ બાવાશ્રી બોમ્બે અને કાલી મંદિર અમરેલી પધારો છો. અને આપનું તો બહુ સૃષ્ટિમાં એટલું બધું છે, સપ્તાહ અને એવું કેટલા બધા વૈષ્ણવને પોષણ આપી રહ્યા છે. એનું તો બહુ મોટી બોલવા બેસું તો બહુ જ છે સુંદર. જય શ્રી રાતના વચરામતનો કુથાર કસી વલ્લભા ધી સકી છે. અને આપ અમારા ત્યાં શ્રીનાથજી વચરામતના વૈષ્ણવોને અમને આટલું સુંદર રીતે વચરામતનો લાભ આપ્યો. ખૂબ ખૂબ બહુ ટાઈમે પધારે. હો આવતા રહેજો. જય શ્રી. તમે કયો ત્યારે શરૂ કરું. હા જય આપ કહો છે. મંગલમ શ્રી દ્વારિકાધીશ શ્રીલાલ પ્રભુ મંગલમ. મંગલમ વલ્લભાધીશો મંગલમ વિઠ્ઠલેશ્વર. મંગલમ હરિદાસસ્તુ મંગલમ શ્રી કૃષ્ણ પ્રિયા. મંગલમ વ્રજભૂમિશ્ચ મંગલમ પુષ્ટિ મંગલમ. બોલીએ શ્રી દ્વારિકાધીશ કી જય. શ્રી શ્રીલાલ પ્યારે કી જય. શ્રી વલ્લભાધીશ કી જય. શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય. આપ સૌ વૈષ્ણવોને હૃદયથી મારા ખૂબ ખૂબ આશીર્વાદ. સમગ્ર વર્ષોત્સવની આપ સૌને ખૂબ ખૂબ વધાઈ. વાસ્તવમાં આજે હું ત્યાં લોસ એન્જલિસમાં જ હોવાનો હતો ત્યાં, અને 17 તારીખે ત્યાંનો જ કાર્યક્રમ હતો. અમારી અરવાઈ નવેલીનો પાટોત્સવ હતો. પણ કોઈ કારણોસર ભારતની વોર શરૂ થઈ ગઈ. પછી મને એવું લાગ્યું કે ઠાકોરજીને છોડીને બીજું ક્યાંય જવું ઉચિત નથી. ત્યારે શું પરિસ્થિતિ થાય, બસ મારા પ્રભુની સુરક્ષા મારી પહેલી જવાબદારી છે. ઠાકોરજી પાસે હું રહેવું વધારે યોગ્ય છે. એટલે બધા જ કાર્યક્રમો કેન્સલ કર્યા. અને ભગવત કૃપાથી સમગ્ર શ્રાવણનું બધું સેવાનું સુખ મળી રહ્યું છે. પણ આજના દિવસે જ પાટોત્સવ ને ત્યાં મારી ઉપસ્થિતિ રહેવાની હતી, એના બદલે આપણે ઝૂમમાં મળી રહ્યા છે. એ પણ ઠાકોરજીની કૃપા. મને પતા દેખાય, ઠાકોરજીની કૃપા છે. હમણાં જ ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ ગયો અને પવિત્ર બારસનો ઉત્સવ બહુ નજીકમાં આવી રહ્યો છે. ઘણા વૈષ્ણવોના મનમાં એવો ક્વેશ્ચન હોય છે, ગુરુ પૂર્ણિમા એ તો આપણો પુષ્ટિ માર્ગીય ઉત્સવ નથી, પવિત્ર બારસ એ પુષ્ટિ માર્ગીય ઉત્સવ છે. તો ગુરુ પૂર્ણિમાના દિવસે શા માટે આપણે જોવું જોઈએ, એનું શું મહત્વ છે? બંને થોડું અત્યારે આપણે સમજીએ. પુષ્ટિ માર્ગ એ સનાતન વૈદિક ધર્મનો અભિન્ન અંગ છે. પુષ્ટિ માર્ગ સનાતન ધર્મની બહાર નથી. શ્રી મહાપ્રભુજીએ દૈવી જીવોના ઉદ્ધાર માટે આ પુષ્ટિ ભક્તિ માર્ગ કર્યો, પ્રગટ કર્યો, સેવા પધરાવી, વૈષ્ણવને સતત ઠાકોરજીની સેવામાં પરાયણ કર્યા, ભગવત સન્મુખ કર્યા, પ્રભુને અનુભૂત કરવાનો માર્ગ બતાવ્યો. પણ સાથે શ્રી મહાપ્રભુજી જગત ગુરુ પણ છે. વિશ્વ આખાના ઉત્કર્ષનો સહજ સુંદર માર્ગ આપણે બતાવ્યો છે. વૈદિક પરંપરાનું રક્ષણ શ્રી મહાપ્રભુજીએ કર્યું છે. ઇતિહાસ સાક્ષી છે કે શ્રી મહાપ્રભુજી શ્રી
ગુસાઈજી, શ્રી ગોકુલનાથજી જેવા સમર્થ આચાર્યો એ સમયમાં પ્રગટ ન થયા હોય તો આજે આપણી સનાતન વૈદિક સંસ્કૃતિ ટકી ના શકી હોય. એટલે પુષ્ટિ માર્ગ એ સનાતન ધર્મની બહાર નથી. સનાતન ધર્મ એ કોઈ સંપ્રદાય નથી. સનાતન એટલે શાશ્વત, ઇટરનલ, જેનો આદિ નથી, જેનો અંત નથી, જ્યારે કે એનો નાશ ન થાય. કારણ કે આપણો ધર્મ વેદમાંથી પ્રગટ થયો છે, અને યસ્ય નિસ્વસિતમ વેદ, વેદ પ્રભુના શ્વાસમાંથી પ્રગટ થયા. સૃષ્ટિની રચના કરતા પહેલા સૃષ્ટિની ઉત્પત્તિ સ્થિતિ લઈનું વૈદિક વિજ્ઞાન ભગવાને વેદ દ્વારા બ્રહ્માજીના હૃદયમાં સ્થાપિત કર્યું છે. અને વેદમાંથી આપણો આ ધર્મ પ્રગટ થયો, એટલા માટે સનાતન વૈદિક ધર્મ કહેવાય છે. હિન્દુ શબ્દ પાછળથી આવ્યો. બધા જ સંપ્રદાયનું મૂળ, આપણા હિન્દુત્વનું મૂળ જ વેદ છે, કે બધા જ સંપ્રદાયો સનાતન ધર્મના અંતર્ગત આવે. એટલે એવું ના વિચારવું કે આ પુષ્ટિ માર્ગ એ ઉત્સવ નથી કે સનાતન ધર્મનો છે. આગળ તમને સમજાવીશ. અષાઢ સુદ પૂર્ણિમા એ મહર્ષિ વેદવ્યાસજીનો જન્મદિવસ છે, જેને આપણે ગુરુ પૂર્ણિમા તરીકે મનાવીએ છીએ. વેદવ્યાસજી એ ભગવાનના જ્ઞાનાવતાર છે. સનાતન ધર્મની સર્વ શાખાઓમાં વ્યાસજી ગુરુના રૂપમાં માન્ય છે. શ્રી મહાપ્રભુજી પણ આજ્ઞા કરી, વ્યાસ અસ્માકમ ગુરુ. કારણ કે ભગવાનનું જે દિવ્ય જ્ઞાન છે, અખંડ જ્ઞાન છે, વ્યાસજીના રૂપમાં સાકારિત થયું છે. વ્યાસજીએ વેદની વ્યવસ્થા કરી, પુરાણોની વ્યવસ્થા કરી, મહાભારતની રચના કરી, એમાં જ ભગવદ્ ગીતા છે. પુરાણ તિલક એવા શ્રીમદ ભાગવતની રચના કરી. શ્રી મહાપ્રભુજીએ પ્રસ્થાન ચતુષ્ટયમાને સ્વીકાર્યા છે. વેદા કૃષ્ણ વાક્યાની વ્યાસ સૂત્રાની ચૈવઈ સમાધિ ભાષા વ્યાસસ્ય પ્રમાણંતર ચતુષ્ટયમ. શ્રી મહાપ્રભુજીએ પ્રમાણ ગ્રંથ તરીકે આ ચારેયનો સ્વીકાર કર્યો છે. એટલા માટે શ્રી મહાપ્રભુજી પણ આજ્ઞા કરી છે. વ્યાસ અસ્માકમ ગુરુ, એમને સન્માન આપ્યું છે શ્રી મહાપ્રભુજીએ. અને વ્યાસજીએ પ્રથમ 16 સંસ્કાર સહિત વેદ સાંગોપાંગ ગુરુ શિષ્યત્વની દીક્ષા સુખદેવજીને આપી અને ભાગવત ભણાવ્યું. અને જગતનું કોઈ એવું તત્વજ્ઞાન નથી કે જે શ્રીમદ ભાગવતમાંની હોય. વિશ્વની કોઈ ફિલોસોફી ભાગવતની બહાર નથી. એટલા માટે વ્યાસજી આખા વિશ્વના ગુરુના રૂપમાં મનાય છે. એટલે એમનો જન્મદિવસ એ ગુરુ પૂર્ણિમાના રૂપમાં આપણે મનાવીએ છીએ. વૈષ્ણવ આજના ઉત્સવને બીજી રીતે ઓળખે છે, કચોરી પૂનમ. કારણ કે સામગ્રી તો આપણને બધાને વાલી લાગે, એટલે સામગ્રીથી જલ્દી યાદ રહે. જેમ શ્રી ગુસાઈજીનો ઉત્સવ આવે તો જલેબી ઉત્સવ. એ દિવસે તો સ્વયં શ્રીનાથજી આજ્ઞા કરી કે મારે જલેબી અરોગવી છે, રસરૂપ સામગ્રી છે. મારા શ્રી ગુસાઈજી પણ રસરૂપ છે. એટલે પણ આ કચોરી પૂનમ કેમ કહેવાય છે, મેં ઘણી કોશિશ કરી, કોઈ પણ જગ્યાએનું એવું પ્રમાણ નથી. પણ વિશેષ રૂપે આપણે ઠાકોરજીને તે દિવસે કચોરી ભોગ ધરીએ છીએ. તો ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ ગુરુના ગુણગાન ગાઈને ધન્યતા અનુભવવાનો દિવસ. કેમ કે ગુરુનું ઋણ આપણે ક્યારેય ચૂકવી ન શકીએ. જે ગુરુએ આપણને જ્ઞાન આપ્યું, આપણા જીવનને પ્રકાશિત કર્યું, અંધકારમાંથી બહાર કાઢ્યા, જેને આપણને જગતનું તત્વજ્ઞાન આપ્યું, એક લાયકાત આપીએ, ગુરુના ઋણને આપણે જીવનમાં ક્યારે પણ ચૂકવી ના શકીએ. કેવલ ગુરુના ગુણગાન ગાઈ, ગુરુનો આદર કરી, એ ગુરુની આજ્ઞાનું જીવનમાં પાલન કરી, એમના આદર્શોને જીવનમાં ચરિતાર્થ કરીને આપણે કેવલ ગુરુના ઋણને ચૂકવી શકીએ છીએ. જો વેસ્ટર્ન કલ્ચરમાં ફાધર્સ ડે, મધર્સ ડે, ચિલ્ડ્રન્સ ડે, ટીચર ડે, આ એક એક દિવસ નક્કી થયો છે. આપણી ભારતીય સંસ્કૃતિમાં માતૃ દિવસ, પિતૃ દિવસ, ગુરુ દિવસ એવા કોઈ જુદા દિવસો જ નથી. 360 દિવસ આપણા માટે ફાધર્સ ડે, મધર્સ ડે, ટીચર્સ ડે બધું છે. માતા પિતા, ગુરુ, આપણા ઈષ્ટ, આ બધાનો આદર જીવનમાં પ્રતિદિન થવો જોઈએ. એટલે ગુરુનું મહત્વ જીવનમાં હર પળ હોય છે. એવું નથી કે ચલો એક દિવસ ગુરુના ગુણગાયને ઉત્સવ મનાવી લીધો. નારદ 5 રાત્ર ભક્તિ શાસ્ત્ર છે, તે પુષ્ટિ માર્ગમાં સ્વીકાર્ય છે. કારણ કે પુષ્ટિ માર્ગ પણ ભક્તિ માર્ગ છે. જો નારદ 5 રાત્રમાં ઘણા બધા દિવસોનો ઉલ્લેખ કરેલો છે કે આટલા દિવસોમાં તમારે કમસે કમ તમારા ગુરુના સન્મુખ જવું જોઈએ. જો તમે નજીકમાં રહેતા હો ને તમારી ગુરુની સાનિધ્યમાં જઈ શકતા હો
તો આટલા દિવસોમાં કમસે કમ તમારે ગુરુની સન્મુખ જઈ ગુરુની સેવા કરવી જોઈએ. હવે ઘણા લોકો બહુ દૂર દૂર રહેતા હોય તો આજકાલ તો ફોનની પણ વ્યવસ્થા છે, ફોન દ્વારા પણ તમે આશીર્વાદ લઈ શકો. તો કયા કયા દિવસ બહુ સ્પષ્ટ રૂપે નારદજી ઉલ્લેખ કર્યો છે. પૂર્ણાયામ ગુરુવારે ચ ગુરોર જન્મદિને ચૈવ તથા મૂળ ગુરોર ગુરુ સંપ્રદાય ગુરુશ્ચાપી નિજ જન્મદિને તથા સંસ્કારે ચોત્સવે દીક્ષા દિને પર્વ દિને સ્વાપી અષાઢે ગુરુ પૂર્ણાયામ એટલે ગુરુ પૂર્ણિમા ચૈત્ર શ્રવણે તથા દ્વાદશ્યામ શ્રાવણે શુક્લે એટલે શ્રાવણ સુદ 12 ભાદ્રે સોમ દિને તથા અશ્વિને શ્રાદ્ધ દિવસે દ્વાદશ્યાંચ વિશેષત કાર્તિકેવા દિનેભ્યર્ચ માઘ શીર્ષે ખિલે તથા માઘ કૃષ્ણ ચતુર્દશ્યામ ત્રિપુરારી મહોત્સવે દિવસે ઋષિ પંચમ્યામ પંચાભ્યાસ સોપે હરે ચૈત્રમાં દિવસે જન્મોત્સવે નારાયણ પ્રભુ વિશેષાપે કર્તવ્ય આચાર્યસ્ય મહાત્મના કૃતે સદગુણે પુણ્યમ દુઃખાની સુખાય ચ. આટલા દિવસો બતાવ્યા. એમાં ઘણા છે, કોઈ મહિનો કોઈ માસ પક્ષ એવો નથી કે જેમાં એ દિવસ ના આવતા હોય, પણ મુખ્ય મુખ્ય દિવસ બતાવું કે ગુરુના જન્મ દિવસ ઉપર, પછી મૂળ ગુરુના જન્મ દિવસ પર જેમણે આ પરંપરાનું સ્થાપન કર્યું હોય, સંપ્રદાય ગુરુ આપણા શ્રી મહાપ્રભુજી છે. આપણા પોતાના જન્મ દિવસ પર, આપણો જન્મ દિવસ આવે ત્યારે ગુરુની સન્મુખ થવું જોઈએ. પછી સંસ્કાર એટલે આપણા ઘરમાં યજ્ઞોપવિત હોય, લગ્ન આદિ કોઈ પણ સંસ્કાર હોય ત્યારે ગુરુને વંદન કરવા અવશ્ય આશીર્વાદ લેવા જવું જોઈએ. પછી દીક્ષા દિને જે દિવસે આપણા ગુરુએ આપણને મંત્રોપદેશ આપ્યો હોય, એટલે વૈષ્ણવે જે દિવસે બ્રહ્મ સમન લીધું હોય તે દિવસે. પર્વ એટલે પ્રત્યેક મહિનાની પૂર્ણિમા અને અમાવસ્યા, સંક્રાંતિ આદિ જે પર્વ આવે પર્વો પર. પછી અષાઢ મહિનાની પૂર્ણિમા એટલે ગુરુ પૂર્ણિમા, અનુરાધા નક્ષત્ર, શ્રવણ નક્ષત્ર, શ્રાવણ માસની શુક્લ પક્ષની દ્વાદશી એટલે પવિત્રા બારસ. આ પવિત્રા બારસ નું ખાલી પુષ્ટિ માર્ગીય મહત્વ છે એવું નથી, શ્રી મહાપ્રભુજીથી પહેલા એનું મહત્વ છે. પવિત્રા ધરવાની પરંપરા તો હજારો વર્ષથી ચાલતી આવે છે, પણ તો તે દિવસે ઠાકોરજીએ આગલા દિવસે બ્રહ્મ સંબંધ આપ્યું, શ્રી મહાપ્રભુજીએ દામોદરદાસ સરસાણીજીને પ્રથમ આપ્યું, એટલે પુષ્ટિ માર્ગના પ્રાગટ્ય દિન તરીકે આપણે મનાવીએ છીએ. તો આ બધા દિવસોમાં ગુરુની વિશેષ ચર્ચા કરવી, અને એનાથી શું થાય તો કે કૃતે સતગુણે પુણ્યમ દુઃખાનો સુખાય ચ. આ કરવા પર 100 ગણું પુણ્ય મળે અને બધા જ દુઃખોની નિવૃત્તિ થાય અને સુખોની પ્રાપ્તિ થાય, અને એ ગુરુના આશીર્વાદ તમને મળે. આ નારદ પાંચરાત્રમાં બતાવ્યું છે. તો ગુરુના ગુણગાન એમની પૂજા છે. આપણી ગુરુ ભક્તિ વધે, આપણી ગુરુ નિષ્ઠા અને અનન્યતા વધે, એ જ વાસ્તવમાં ગુરુની પૂજા છે. ગુરુ એ 2 અક્ષરનો સામાન્ય શબ્દ માત્ર નથી. ગુ શબ્દ અંધકારશ્ચ, ઋ શબ્દ તન્નિરોધક. અંધકાર નિરોધિત્વા ગુરુ ઇત્યભિધીયતે. ગુ એટલે અંધકાર, ઋ એટલે તેને દૂર કરનાર. માનવીના જીવનમાં 2 પ્રકારના અંધકાર છે, અજ્ઞાનતાનો અંધકાર અને માતાના ઉદરનો અંધકાર. આપણે ત્યાં કહેવાય ને કે અજ્ઞાની અને આંધળા બંને સરખા કહેવાય. અંધ હોય ને પણ હાથ પકડીને કોઈ રસ્તો દોરવા વાળું જોઈએ. તો અજ્ઞાનતાનો અંધકાર, આપણે પોતાના મૂળ સ્વરૂપને ભૂલી ગયા છીએ. આપણને ભગવત સ્વરૂપનું જ્ઞાન નથી, ભગવત લીલાનું જ્ઞાન નથી, ભગવત મહાત્મ્યનું જ્ઞાન નથી. આ કલિયુગનો મોટો દોષ જ સ્વરૂપ સ્મૃતિ છે. ત્યારે શ્રી મહાપ્રભુજી આપણને મૂળ સ્વરૂપની સ્મૃતિ કરાવી, એ લીલાનું જ્ઞાન ભગવત સેવા દ્વારા કરાવ્યું, અને પાછા પ્રભુની સાથે આપણને જોડ્યા છે. તો અંધકાર નિરોધત્વ, અંધકારને જે દૂર કરે, જ્ઞાનની ચેતના પ્રગટાવે ને જ્ઞાનના પ્રકાશમાં પ્રભુના દર્શન કરાવે, એ ગુરુ છે. ગુરુ એ કેવલ માઇલસ્ટોન નથી કે માર્ગદર્શક નથી કે ચલો ભગવાન કેટલા દૂર છે કે ભગવાન તમને ક્યાં મળશે એ બતાવી દે. ગુરુ આ પ્રભુની સાથે આપણને જોડે. જીવાત્મા અને પરમાત્મા વચ્ચેનો સેતુ એ ગુરુ છે. જીવને પ્રભુની સાથે જોડે છે ગુરુ, એને પ્રભુમય બનાવે છે. એટલા માટે ગુરુની બહુ મોટી જવાબદારી છે. ગુરુની કોઈ કેટેગરી ન હોય. આપણે ત્યાં એક જ શબ્દ છે. જો આપણે ત્યાં સદગુરુ એવું નથી કહેવાતું પુષ્ટિ માર્ગમાં, અન્ય સંપ્રદાયમાં કહેવાય કે આ સદગુરુ.
સદગુરુનો અર્થ એવો થાય કે બીજા કોઈ અસદગુરુ પણ હોઈ શકે, ગુરુ ક્યારે અસદ હોઈ જ ના શકે. એટલે આપણે ત્યાં એક શબ્દ સીધો છે ગુરુદેવ. કારણ કે ગુરુને આપણે ભગવત તુલ્ય માનીએ છીએ. શ્વેતાસત્ર ઉપનિષદમાં કહ્યું, યસ્ય દેવે પરાભક્તિ યથા દેવે તથા ગુરુ તસ્યે તે કથિત્યાર્થા પ્રકાશંતે મહાત્મન. સ્પષ્ટ કહ્યું કે ભગવાનમાં જેવી ભક્તિ હોય એવી ભક્તિ ગુરુમાં હોવી જોઈએ, અને ત્યારે જ શાસ્ત્રમાં બતાવેલું રહસ્ય જીવને આત્મસાત થાય છે. શ્રી ગોપીનાથજીએ પણ સાધન દીપિકામાં આજ્ઞા કરી, ગુરોર શ્રી હરિભાવના, ગુરુમાં સાક્ષાત પ્રભુની ભાવના કરવી જોઈએ. એનાથી જ ગુરુત્વ પ્રગટ થાય છે. જો શ્રી ગોકુલનાથજીનો એક પ્રસંગ યાદ રાખવા જેવો છે. શ્રી ગોકુલનાથજીને કોઈ વૈષ્ણવે પૂછ્યું કે શું તમે બ્રહ્મ છો? આપે આજ્ઞા કરી, ના અમે બ્રહ્મ નથી, તમારો ભાવ એ બ્રહ્મ છે. ભાવથી જ ગુરુમાં ભગવત તત્વ પ્રગટ થાય છે. અને બે વસ્તુ છે, ધ્યાનમાં રાખો. સેવકનો ધર્મ છે કે ગુરુમાં સાક્ષાત પ્રગટ ભગવત ભાવ હોવો જોઈએ. ગુરુમાં જરા પણ લૌકિક બુદ્ધિ આવે, ગુરુમાં દોષ દેખાયો, તો એ પછી સમજો કે જીવનું પતન છે, એને ક્યારે પણ જ્ઞાન ફલિત ન થાય. સેવકનો ધર્મ છે ગુરુમાં સાક્ષાત ભગવત ભાવ રાખવો જોઈએ. અને ગુરુની જવાબદારી છે કે ક્યારે પણ પોતાના સ્વાર્થ માટે પોતાના શિષ્યનો ઉપયોગ ન કરતા એ પોતાના સેવકને પ્રભુ સુધી પહોંચાડે. આ ગુરુની જવાબદારી છે. આ બંને પોતાની જવાબદારી નિભાવે ત્યારે જીવનો ઉદ્ધાર થાય છે. એટલા માટે ભાવથી જ બ્રહ્મતા પ્રગટ થાય છે. ગુરુ એ ભગવાન નથી. કોઈ પોતાના માટે ભગવાન, જો ભગવાન કોના માટે છે? ભક્ત માટે છે, પોતાના માટે ન હોય. એમ ગુરુ શિષ્ય માટે ગુરુ છે, કોઈ પોતાનો ગુરુ ન હોય. રાજા એ પ્રજા માટે છે. એટલે સેવકનો ધર્મ છે કે ગુરુમાં પ્રગટ ભગવત ભાવ રાખવો જોઈએ. આપણે બધા ભાગ્યશાળી છીએ. અન્ય સંપ્રદાયોમાં તો એવું કહેવાય છે, ગુરુ ગોવિંદ દોનો ખડે કિनको લાગુ પાય, બલિહારી ગુરુદેવ કી ગોવિંદ દિયો દિખાય. ત્યાં દ્વિધા છે. ગુરુ અને ગોવિંદ બંને ઉભા છે, તો પ્રથમ વંદન કોને કરવું? તો કે ગુરુને, કે એમને કારણે ભગવાન મળ્યા છે. પણ આ પંક્તિનો બીજો પણ એક સુંદર ભાવ છે. ગુરુ ગોવિંદ દોનો ખડે, બંને ઉભા છે, કોને પગે લાગુ? તો કે બલિહારી ગુરુદેવ કી ગોવિંદ દિયો દિખાય. બલિહારી ગુરુદેવની, જેને મને પ્રભુ બતાવી દીધા, પ્રભુ સુધી પહોંચાડી દીધો. શ્રી મહાપ્રભુજીના જીવનનો એક પ્રસંગ છે કે દામોદરદાસ સરસાણીજીના ગોદમાં મસ્તક રાખીને સુંદરશીલા પાસે ત્યાં ઓઢી રહ્યા છે. શ્રી મહાપ્રભુજી નિદ્રાધીન નથી, પણ ભગવત લીલાના ચિંતનમાં નિમગ્ન છે. શ્રીજી બાવાની ઈચ્છા થઈ, મારે શ્રી વલ્લભને મળવું છે. એટલે ગિરિરાજના શિખર પરથી શ્રીજી બાવા નીચે પધાર્યા. ચણારવીનમાં નુપુર ધારણ કર્યા છે. છમ 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 મધુર ધ્વનિ થઈ રહ્યો છે. વેણુનાદ કરતા કરતા પ્રભુ મદમસ્ત ચાલથી રૂમઝૂમ કરતા નજીક પધારી રહ્યા છે. ત્યારે દામોદરદાસજીએ વિચાર્યું, મારા શ્રી વલ્લભ પોડી રહ્યા છે, પ્રભુની લીલામાં આપનું ચિત્ત નિમગ્ન છે, તો આપને વિક્ષેપ થશે. હાથનો ઈશારો કરીને શ્રીજી બાવાને દૂર ઠાડા રાખ્યા. પ્રભુ અંતર્યામી છે, ભક્ત વત્સલ છે. ભક્તના હૃદયનો ભાવ ઠાકોરજી જાણતા હતા. ઠાકોરજી દૂર જ ઠાડા રહ્યા. થોડી વારમાં શ્રી મહાપ્રભુજી જાગ્યા, દૂર ઠાડા શ્રીજી બાવાના દર્શન કર્યા. પૂછ્યું, અરે કૃપાનાથ, આપ यहाँ क्यों नहीं पधारे, दूर क्यों ठाड़े रहे? कि आपने आपके सेवक ने मुंह को रोक दियो. श्री महाप्रभुजी मीठो ठपको आप्यो, अरे दमला, ये तेने का कियो? प्रभु को दूर ठाड़े राखे. श्रीनाथजीए भक्तनो पक्ष लीधो. वापे क्यों खीजो? वाने तो अपनो सेवक धर्म निभायो है, एमने योग्य कर्યું છે. ત્યારે દામોદરદાસજીએ વિવેકથી પ્રશ્ન કર્યો, કૃપાનાથ, દાન બળો કે દાતા બળો? દાન મોટું કહેવાય કે દાતા મોટો કહેવાય? દાતા જ ન હોય તો દાન કોણ આપે? અન્નદાન, વસ્ત્રદાન, ભૂમિદાન, દ્રવ્યદાન કોઈ પણ આપે, આ સામાન્ય દાન છે. પણ શ્રી મહાપ્રભુજીએ બ્રહ્મ સંબંધ થતા પોતાનું સર્વસ્વ એવા પોતાના પ્રાણ પ્રિય ઠાકોરજી સેવ્ય સ્વરૂપે આપણા માથે પધરાવી આપ્યા છે. આનાથી મોટું દાન જગતમાં બીજું કોણ આપી શકે? આપે કૃપા કરીને શ્રીજી બાવાનું સ્વરૂપ જ્ઞાન અમને કરાવ્યું, અમને પ્રભુ સોંપ્યા, ઓળખાણ કરાવી કે આ તમારા ઈષ્ટ છે, ત્યારે તમે શ્રીજી બાવાને ઓળખી શક્યા. નહીં તો શ્રીનાથજીને ઓળખતો તો કોણ? અમે તો આપને ઓળખીએ છીએ. ત્યારે જો ઘણા એવા સેવકો થયા, દામોદરદાસ સરસાણીજી, કૃષ્ણદાસ મેઘન, ઘણા એવા સેવકો છે, દિનકરદાસ.
જેમને ભગવત સેવા નથી કરી, આજીવન સાક્ષાત ભગવત સ્વરૂપે શ્રી મહાપ્રભુજીની સેવા કરી છે, અને મહાપ્રભુજીની સેવાથી જ એમને પરમ ફળની પ્રાપ્તિ થઈ છે. ગુરુ શ્રી હરિભાવના, જેમ શ્રી ગોકુલનાથજી આજ્ઞા કરી, તમારો ભાવ એ બ્રહ્મ છે. આ તમે જુઓ, ઠાકોરજીના સમયમાં પણ ભગવાન તો સાક્ષાત અવતારી હતા, અને કૃષ્ણ અવતારમાં તો એ બધાએ કઈ ભગવાન સ્વરૂપે નથી માન્યા. કંસને એવું લાગ્યું કે એનો કાળ ચાલી આવી રહ્યો છે. સખાઓએ પ્રભુને મિત્ર તરીકે જાણ્યા છે. વસુદેવ, દેવકીજી, નંદરાયજી, યશોદાજીને વાત્સલ્ય ભાવ તો પુત્ર સ્વરૂપે માન્યા છે. કોઈએ બાળ ભાવથી પ્રભુને સેવા કરી. જેનો જેવો ભાવ હતો એ ભાવ પ્રમાણે એમને ઠાકોરજીની અનુભૂતિ થઈને પ્રભુએ સ્વરૂપાનંદનો અનુભવ કરાવ્યો છે. એમ શ્રી મહાપ્રભુજીના સમયમાં પણ કેટલા એવા ભગવદ દેવતા જેને સાક્ષાત ભગવત સ્વરૂપે દર્શન થયા છે, કેટલાએ કેવલ આચાર્ય સ્વરૂપે દર્શન કર્યા છે, કેટલાએ કોઈ વિદ્વાન પુરુષ તરીકે શ્રી મહાપ્રભુને જાણ્યા છે. શ્રી મહાપ્રભુજીના સમયમાં એમના દ્વેષીઓ પણ ઘણા હતા. શ્રી મહાપ્રભુજીથી ઈર્ષા કરનારા હતા. શ્રી મહાપ્રભુજીથી લોકો જલતા હતા કે આ કેમ આટલા પૂજાય છે. સ્વયં કાશી વિશ્વનાથે શ્રી મહાપ્રભુજીને આજ્ઞા કરવી પડી કે આપ હવે કાશી છોડીને આગળ અડેલ પધારો, નહીં તો અહીંના બ્રાહ્મણો આપને જીવવા નહીં દે, આપનાથી બહુ ઈર્ષા કરે છે. એ સ્થિતિ ત્યારે પણ હતી. બધા શ્રી મહાપ્રભુને ભગવત ભાવથી નથી જાણ્યા. તો ભાવ છે એ હંમેશા ફલાત્મક થાય છે. એટલે સેવકનો ધર્મ છે ગુરુમાં ભગવત ભાવ રાખવો. જેનો ગુરુની જવાબદારી છે કે સેવકનો ઉત્કર્ષ સાધીને પ્રભુ સુધી પહોંચાડે, એનો ઉત્કર્ષ સાધીને, ત્યારે જીવનો ઉદ્ધાર થાય છે. એટલે ગુરુની કોઈ કેટેગરી ન હોય. ગુરુ આપણા માટે ગુરુદેવ જ દેવ કહેવાય છે. આપણે ગુરુદેવ એવું કહીએ છીએ. પણ સામાન્ય રીતે આપણે જો વિચાર કરીએ, જે જ્ઞાન આપે તે ગુરુ. તો 5 વસ્તુનો વિચાર કરી. સૌથી પહેલા આવે સંસ્કાર. ગુરુ એટલે આપણા માતા પિતા. બાળકનો જન્મ થાય તો સૌથી પહેલો સંબંધ માતા પિતા સાથે થાય. બાળકોને પેલા ઓળખે? મા બાપને. હું તો હંમેશા કહું છું, પહેલું પગથિયું એ માતા પિતા છે. મા બાપ સંસ્કારનું ઘડતર કરી પાયાનું નિર્માણ કરે, ગુરુ સુધી પહોંચાડે, વિદ્યા ગુરુ સુધી, એના જીવનને પ્રકાશિત કરે, અને ગુરુ એને ભગવાન સુધી પહોંચાડે છે. આ પગથિયા ચડો ત્યારે તમે પહોંચી શકો, સીધે સીધું ભગવાન સુધી ના પહોંચી શકાય. પ્રથમ આદર માતા પિતાનો કરવો જોઈએ, જે આપણને આંગળી પકડીને ચાલતા શીખડાવે છે, સંસ્કાર આપે છે. અને મા બાપની જવાબદારી છે કે ઉત્તમ સંસ્કાર પોતે આચરણમાં મૂકી અને આપણા બાળકોને આપવા જોઈએ. કારણ કે એની જ અસર થાય છે. બાળકો ઓબ્ઝર્વેશન કરે, નિરીક્ષણ કરે કે અમારા મા બાપ શું કરી રહ્યા છે, અમને જે કહે છે પોતે કરી રહ્યા છે કે નથી કરી રહ્યા. તમે એવું વિચારો, મારા બાળકો સંસ્કારી બને, અમારી સેવા કરે, તો આપણે જાતે આચરણમાં આપણા મા બાપની, વડીલોની સેવા કરીને આદર્શ પૂરો પાડવો જોઈએ. નહીં તો એની અસર ના થાય. તમારા મા બાપને તમે ગરડા ઘરમાં મૂકી આવો, કે તમે ક્યારે તમારા મા બાપને એક ગ્લાસ પાણી ના આપ્યો હોય કે એની ચાકરી ના કરી હોય, તો બાળકોને ખબર છે કે અમારે પણ આ જ કરવાનું છે. માનો તમારું રિઝર્વેશન ત્યાં નક્કી થઈ ગયું. એટલે આચરણની હંમેશા અસર થાય. શ્રી મહાપ્રભુજી કેવલ ગુરુ નથી, આચાર્ય. આચાર્ય કેવલ સેવાનો ઉપદેશ નથી આપ્યો. આપ સેવા કરી શીખવે શ્રી હરિ, ભક્તિ પક્ષ વૈભવ સુદૃઢ કીધો. ઠાકોરજીની સેવા કઈ રીતે કરવી, પ્રભુના શ્રમને સુખનો વિચાર કઈ રીતે કરવો, કઈ વસ્તુથી પ્રભુને શ્રમ થશે, કઈ વસ્તુમાં અમારા પ્રભુને સુખ થશે. આ પ્રત્યક્ષ શ્રી મહાપ્રભુજીએ સેવા કરીને આપણને જીવનમાં પ્રેક્ટિકલ માર્ગદર્શન આપ્યું છે. શ્રી ગુસાઈજીએ સેવા માર્ગનો પ્રકાશ કર્યો. એટલે શ્રી મહાપ્રભુજીને શ્રી ગુસાઈજી આપણા ગુરુ છે. સંસ્કાર ગુરુ. પછી આવે વિદ્યા ગુરુ. સંસ્કારનો પાયો ઘડાઈ ગયો પછી નિશાળમાં આપણે એને એજ્યુકેશન લેવા મોકલીએ, અભ્યાસ માટે મોકલીએ. એનાથી એનું જીવન પ્રકાશિત થાય. ગુરુ એ શિલ્પકાર છે. એક શિલ્પકારના હાથમાં બેડોળ પથ્થર આવે તો એની મલિનતા દૂર કરી એક સુંદર મૂર્તિનું નિર્માણ કરે. એમ શિષ્યના જીવનની મલિનતા દૂર કરી એના જીવન શિલ્પનું નિર્માણ કરે એ ગુરુ છે. લિયો ટોલ્સ્ટોયને કોઈએ પૂછ્યું કે માણસના જીવનમાં ભણતરનું શું મહત્વ, તો એક ધાતુનો લોખંડનો ટુકડો લઈને કહ્યું, આ ધાતુનો ટુકડો, એની કિંમત 10-20 પૈસા. આમાંથી સ્ક્રૂ ખીલી કંઈક બને, નાનો પાર્ટ, રૂપિયા 2 રૂપિયા આવે. પણ એમાંથી કોઈ મશીનરીનો સ્પેર પાર્ટ બને, કોઈ કમ્પ્યુટરનો પાર્ટ બને, એ હજારો રૂપિયા આવે. ધાતુ એની છે, પણ કઈ રીતે એનું ઘડતર થાય એનું મહત્વ. એ માનવીના જીવનનું મૂલ્યાંકન
એના ભણતર ઘડતરથી થાય છે. એજ્યુકેશનનું જીવનમાં બહુ મહત્વ છે, કેમ કે જ્ઞાનથી જીવનમાં વિવેક આવે છે, વિવેકથી જીવનમાં દીનતા આવે છે, અને વિવેકથી માણસ બધું પામી શકે છે. જો વિવેક ન હોય એ જ્ઞાન વિનાશના માર્ગે લઈએ. તમે જો સાયન્સ અને ટેકનોલોજી છે કેટલા ડેવલપ થયા છે. આપણે કમ્પ્યુટર એજમાં, જેટ એજમાં જીવીએ છીએ. બે પાસા છે વિજ્ઞાનના. આજે એટમ બોમ્બ બનાવ્યા, હાઇડ્રોજન બોમ્બ બનાવ્યા, મિસાઇલો બનાવી, કે આખા વિશ્વમાં એટલા દારૂગોળો ભેગો થયો છે કે 20 વાર આખી પૃથ્વીનો નાશ કરી શકે. આ વિજ્ઞાન શું કામનું, જે આખા વિશ્વને વિનાશ તરફ લઈ જાય. આ તમે જો 3-3 વર્ષથી લડાઈઓ ચાલી રહી છે, બંધ નથી થતી, લાખો લોકોની ખુવારી થઈ, લાખો લોકો મરી ગયા. આ સાયન્સ શું કામનું? વિજ્ઞાન ડેવલપમેન્ટ માટે છે, ડિસ્ટ્રક્શન માટે નથી. એજ્યુકેશન કે નોલેજ હંમેશા ડેવલપમેન્ટ માટે હોય, ડિસ્ટ્રક્શન માટે ન હોય, ક્યારે પણ સર્વનાશ માટે ન હોય. એટલા માટે જ્ઞાનનો અતિરેક પણ બહુ ખરાબ વસ્તુ છે. ગુરુને ખબર છે કે આ શિષ્યની પાત્રતા કેટલી છે, મારે એને કેટલું જ્ઞાન આપવું જોઈએ, કેમ કે પાત્રતાથી અધિક પણ માણસ જીરવી ન શકે. દાળમાં મીઠું જરૂરી છે, મીઠા વગરની દાળ બેસ્વાદ લાગે, પણ દાળનો સ્વાદ વધારે એટલું જ મીઠું જોઈએ. તમે દાળ જેટલું મીઠું નાખો તો શું થાય? એમ જ્ઞાન ભક્તિ પર સવાર ના થવું જોઈએ, હાવી ના થઈ જવું જોઈએ. નહીં તો એ ભક્ત પછી અભક્ત બનતા એને વાર ના લાગે. ભગવદ વિષયક, ભગવત સ્વરૂપ, ભગવદ લીલાનું જ્ઞાન જેની ભક્તિમાં વૃદ્ધિ કરે, એ જ્ઞાન છે ભક્તિનું પોષક હોય. એટલા માટે ગુરુ જ્ઞાનથી એના જીવનને પ્રકાશિત કરે, એની યોગ્યતા પ્રમાણે જ્ઞાન આપી અને એક મંજિલ સુધી પહોંચાડે. પછી આવે આદર્શ ગુરુ. ભગવાને પોતે ઉદ્ધવજીને ઉપદેશ આપ્યો છે. દત્તાત્રેયજી જીવનમાં આદર્શ ગુરુ 24 કર્યા હતા. જેની પાસે જે સારું જ્ઞાન મળ્યું, જે શીખવા મળ્યું, એ સદગુણને ગ્રહણ કર્યો. પતંગિયાને ગુરુ બનાવ્યો, કરોળિયાને ગુરુ બનાવ્યો, હાથીને ગુરુ બનાવ્યો, ભમરાને ગુરુ બનાવ્યો. પિંગલા નામની વેશ્યા એવું કહે છે, આખો દિવસ ગ્રાહકની પ્રતીક્ષા કરીને સાંજે પસ્તાવો થયો કે જેટલી પ્રતીક્ષા મેં ગ્રાહકની કરી એટલી ભગવાનની કરી હોત, મને ભગવાન મળી ગયા હોત. પ્રભુની ભક્તિમાં લાગીને એને પ્રભુ મળી ગયા. બાણ બનાવનાર લોહાર પોતાના કામમાં એટલો એકાગ્ર હતો, રાજાની સવારી પસાર થઈ ગઈ તો એને ખબર ના પડી, એનો સદગુણ લીધો. કે કોઈ પણ કામમાં તમે એકાગ્ર થાઓ તો તમને સફળતા મળે. તમારું મન જ્યાં ત્યાં ભટકે તો ના મળે. એમ શ્રી મહાપ્રભુજી પણ કહે છે, ચેતસત પ્રવણમ સેવા. સેવા સમયે મન તમે ઠાકોરજીમાં રાખો. હાથથી ક્રિયા કરશો ને મન તમારું ભટકશે તો એ સેવાનું ફળ તમને નહીં મળે. સુરદાસજી આપણને સમજાવે છે, મન તો વૃક્ષન કો મત લે, કાટે તા પર ક્રોધ કરે નહીં, સિંચે નહીં સને, જો કોઈ વા પર પથ્થર ચલાવે તાહી કો ફલ દે. કારણ કે વૃક્ષ છે, વૈષ્ણવ છે, પરોપકાર ધર્મના આચાર્ય છે. સાચી વૈષ્ણવતા શીખવી હોય ને તો આ વૃક્ષો પાસે શીખવી જોઈએ. કાટેતા પર ક્રોધ કરે નહીં, સિંચે નહીં સને. કોઈ કાપે તો એના પર ક્રોધ નથી કરતું, અને કોઈ જલનું સિંચન કરે તો એને વાલ નથી કરતું. આપ સિર પર ધૂપ સહતે ઓરન કો છાયા સુખ દે. પોતે શિયાળાની ઠંડી, ઉનાળાની ગરમી, વરસાદ સહન કરે, પણ નીચે બેસનાર પ્રત્યેકને વિષામોને શીતળ છાંયડો આપે. વનલીલામાં ભગવાને પોતે વૃક્ષનું મહત્વ બતાવ્યું છે ભાગવતજીમાં, કે 12 પ્રકારે દરેક અંગથી વૃક્ષ આપણા પર ઉપકાર કરે છે. ભૂખ લાગે તો માણસ પથ્થર મારે તો પથ્થરના ઘાવ ખાઈને પોતાનું સંતાન એવા ફળ ખાવા આપી દે છે, પણ હર પ્રકારે આપણા પર ઉપકાર કરે. એટલે સાચી વૈષ્ણવતા આપણે વૃક્ષો પાસે શીખવી. છેલ્લે શું કહ્યું? ધન ધન જળ્ય પરમ પદાર્થ વૃથા મનુષ્ય કીધે. ભલે આપણે વૃક્ષોને જળ કરીએ, જળ કહીએ, પણ એ ધન્ય છે, ઉપકાર કરે છે. ના, માણસનું શરીર કેવું છે કે જીવતા આપણે કોઈને કામ ના લાગે, જીવે તો નડીએ બીજાને, અને મર્યા પછી આ શરીરનું પાછું નથી આવતું. પશુના શરીરના હાડકાને ચામડાના રૂપિયા આવે, પણ માણસ જીવતાય કામ ન લાગે ને મર્યા પછી કામ ના લાગે, કે વૃથા છે. જ્યાં સુધી તમે વૈષ્ણવ ધર્મ ના આચરો ત્યાં સુધી. એટલે વૈષ્ણવતા વૃક્ષો પાસે શીખો. અર્થાત ગુણગ્રાહક દ્રષ્ટિ, જેની પાસે જે સારો ગુણ મળ્યો હોય એને શીખો. જેમ સુરદાસજી કહે છે ને, રે મન અપનો દોષ વિચાર. પોતાના દોષોનો વિચાર કરો અને બીજાના ગુણોનો વિચાર કરો. આપણે લોકો આજે શું કરીએ છીએ? અમે સારા,
ફલાણા ખરાબ, પેલા ખરાબ, આનામાં પેલો અવગુણ છે, પેલામાં પેલો અવગુણ છે. બીજાના દોષો ને અવગુણ જોઈ જોઈને આપણે દોષના ભંડાર પોટલા બાંધીએ છીએ અને એમાંથી ક્યારેય નહીં છૂટીએ. હંમેશા દોષ પોતાના વિચારો, એના પ્રત્યે જાગૃતિ આવે અને બીજાના સદગુણોને જીવનમાં સ્વીકારો. એને કહે છે આદર્શ ગુરુ. ચોથું આત્મગુરુ. જેમ ભગવાને અર્જુનને કહ્યું, દરેક આત્માનામ નાત્માન મોસ્વાદય, તું પોતે તારો ગુરુ બન, તારું પોતાનું આત્મકલ્યાણ કર. પણ છેવટે ભગવાનને પણ કેવું પડ્યું, સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ, અહં ત્વામ સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા શુચિ. બધા જ વર્ણાશ્રમ ધર્મનો આશ્રય છોડી તું મારા શરણમાં આવો. અર્જુને પ્રભુની બિનશરતી શરણાગતિ સ્વીકારી. શિષ્યસ્તેમ શાદિમાન ત્વામ પ્રપન્ન. ભાઈ તમે જ મારા ગુરુ છો, તમે જે કહેશો એ હવે હું કરીશ, હવે મને કોઈ શંકા નથી. ત્યારે એનો ઉદ્ધાર થયો છે. એટલે છેલ્લે આવે આપણા જે ધર્મગુરુ છે, જે જીવાત્માને પ્રભુ સુધી પહોંચાડે છે. એમની બહુ મોટી જવાબદારી છે. એટલે એ વિવેક પણ આપણામાં હોવો જોઈએ, કારણ કે જેના માધ્યમથી પ્રભુ સુધી પહોંચ્યું છે. આજે આપણા મનુષ્યનો સ્વભાવ કેવો છે? જ્યાં ટોળા જોયા, જાગ જમાડ જોઈ, ફલાણા બહુ મોટા સંત છે, ગાડરિયા પ્રવાહની જેમ ટોળામાં જોઈન થઈ ગયા. નથી કોઈ વસ્તુનું કયું કુળ છે, એમનું મૂળ શું છે, પરંપરા શું છે, કઈ જ્ઞાન નથી. પછી આપણને દોષ દેખાય એટલે આપણે લોકો ધર્મની નિંદા કરવા લાગીએ અને આપણે બહિર્મુખ બનીએ, અપરાધના ભાગીદાર બનીએ. તો એક વસ્તુ યાદ રાખો, અન્ય કોઈ પણ ધર્મના લોકો, મુસલમાન પોતાના ધર્મની નિંદા નહીં કરે, ક્રિશ્ચન પોતાના ધર્મની નિંદા નહીં કરે, જૈન પોતાના ધર્મની નિંદા નહીં કરે. સૌથી વધારે ધર્મનો નાશ હિન્દુઓએ કર્યો છે, કારણ કે પોતાના કલ્યાણની ખબર નથી, પોતાના મારની ખબર નથી, ક્યાં શું કરવું ખબર નથી. જ્યાં ત્યાં જઈને પછી દોષો જઈને આપણે લોકો આપણા ધર્મગુરુઓ, આપણી પરંપરા બધાની આપણે લોકો નિંદા કરીને દોષના પોટલા બાંધીએ છીએ. ક્યારે પણ હરિગુરુ વૈષ્ણવના દોષ ન જો, નિંદા ન કરો, આપણા કલ્યાણનો વિચાર કરો. મારે શું કરવું, શેનાથી મારો વિકાસ થશે, મારો ઉદ્ધાર કઈ રીતે થશે, એનો આપણે વિચાર કરીએ. અને એટલે એ સાવધાની ચૂકે નહીં. શ્રી મહાપ્રભુજી આપણને સ્પષ્ટ નિર્દેશન આપે છે કે ગુરુ કેવા હોવા જોઈએ. કૃષ્ણ સેવા પરમ વીક્ષ દંબાદી રહિતમ નરમ શ્રી ભાગવત તત્વજ્ઞમ ભજે જિજ્ઞાસુરાદરાત. કૃષ્ણ સેવા પરાયણ, પોતે ભગવત સેવામાં તત્પર હોય, ભગવત સેવા એમનું જીવન છે. કહ્યું ને, જેમ આપ સેવા કરી શીખવે છે, મહાપ્રભુજી પોતે સેવા કરી અને એ આપણને પ્રેક્ટિકલી બોધ આપે છે. સેવા એ જેનું ધર્મ છે, વિક્ષ જે જીવના ચારે પુરુષાર્થો સિદ્ધ કરી આપે છે, ધર્મ અર્થ કામ મોક્ષ. ગોધરાના રાણા વ્યાસજી મહાપ્રભુજી ચતુશ્લોકી ગ્રંથમાં ચારે પુરુષાર્થો સમજાવ્યા. ધર્મ એટલે કર્તવ્ય, ધર્મ શબ્દનો સરળ અર્થ છે કર્તવ્ય. દરેક ફિલ્ડમાં, દરેક કેટેગરીમાં, દરેક અવસ્થામાં જે આપણી જવાબદારીઓ નિભાવવાની છે એ કહેવાય ધર્મ. એટલે તો પડ્યું દેહ ધર્મ, આત્મ ધર્મ, વર્ણ ધર્મ, આશ્રમ ધર્મ, આ જવાબદારીઓ. તો ધર્મ એટલે કર્તવ્ય. ધર્મ શું? સર્વદા સર્વભાવેન ભજનીય વ્રજાદીપ. ઠાકોરજીની સેવા એ આપણો દાસ ધર્મ છે. અર્થ કમાવાનું સાધન, સંપત્તિ, અર્થ એટલે સંપત્તિ. વૈષ્ણવની સંપત્તિ શું? અર્થો હરિ રેવહી. આપણું નિધિ, આપણું સર્વસ્વ આપણા ઠાકોરજી છે. અરે જેના ઘરમાં લક્ષ્મીના નાથ બિરાજતા હોય એને શું લક્ષ્મીની ચિંતા હોય? સુરદાસજી કે છે ને, સુરદાસ હરિ સેવા જાકો, પારસ કો કહા કામ. ઠાકોરજી રૂપી નિધિ ઘરમાં બિરાજે છે ને, એનાથી મોટું કયું ધન હોય? ત્રીજો પુરુષાર્થ કામ, ઈચ્છાઓ. લૌકિકમાં અનેક ઈચ્છાઓ હોય. વૈષ્ણવની સૌથી મોટી મહેચ્છા કઈ? કામ હરિદ દુઃખ સેવ, નિત્ય હરિદર્શન લાલસા. મારા પ્રભુના દર્શન ક્યારે થશે, ક્યારે મારા પ્રભુની સન્મુખ જઈશ, આજે મારા પ્રભુને કઈ સામગ્રી રોગાવું, મારા પ્રભુને આજે કયા વસ્ત્રો ધરું. અનેક પ્રકારે પોતાના પ્રભુ કઈ રીતે રીઝે, આ જ વૈષ્ણવનો સૌથી મોટી કામના હોય. અને મોક્ષ કૃષ્ણસ્ય ચે ધ્રુવમ. ઠાકોરજીના બની આ દેહથી ભગવત સેવા કરતા કરતા પ્રેમ, આસક્તિ, વ્યસન, તન્મયતા સુધી આપણે પહોંચી. વ્યસન અવસ્થાની પ્રાપ્તિ એ જ ભક્તિ માર્ગીય મોક્ષ છે. પેલો જ્ઞાન માર્ગીય મોક્ષ ક્યારે મળે? આ શરીર છૂટી ગયું, આત્મા પ્રભુમાં વિલીન થઈ ગયો, એમાં સ્વરૂપાનંદ ભજનાનંદની અનુભૂતિ નહીં થાય. જ્યારે ભક્તિ માર્ગીય મોક્ષમાં જે વ્યસન અવસ્થાએ જીવ પહોંચ્યો, આ જ નેત્રથી ભગવત લીલાના દર્શન થવા લાગે.
આ જ કર્ણથી તમે પ્રભુના વચનામૃત વેણુનાદ સાંભળી શકો. આ જ હાથથી ઠાકોરજી તમારી મુખારવિંદથી સામગ્રીઓ રોગે. સંપૂર્ણ દેહ ઇન્દ્રિયો ભગવત સેવામાં વિનિયોગ થાય. એ સતત સ્વરૂપાનંદની અનુભૂતિ થાય, એનાથી મોટો કોઈ મોક્ષ નથી. આ ચારે પુરુષાર્થો શ્રી મહાપ્રભુજી આપણને આપ્યા. વિક્ષ નરમ, નર શબ્દ સ્ત્રીવાચક પુરુષવાચક એટલે જાતિવાચક પણ છે ને નર એ પુરુષવાચક પણ છે. થોડોક આ એક વિચારણીય પ્રશ્ન છે, કારણ કે એમાં પણ થોડો વાદ વિવાદ છે. કારણ કે સનાતન ધર્મની આપણી વૈદિક પરંપરા છે. સ્ત્રી શિક્ષક હોય, સ્ત્રી સંત હોય, સ્ત્રી ઉપદેશક હોય, વ્યાખ્યાન કરે, ભાગવતજી પર પ્રવચન કરે, પણ વ્યાસપીઠ પર બેસીને કથા કરવાનો ને વેદોક્ત શાસ્ત્રોક્ત દીક્ષા પણ અધિકાર નથી, કેમ કે યજ્ઞોપવિત દ્વારા દ્વિજત્વની પ્રાપ્તિ નથી અને રજસ્વલા ધર્મ આવતો હોય. આ વિદ્વાનોને મોડે સાંભળ્યું છે. એટલે આ બે કારણથી દીક્ષા આપવાનો અધિકાર નથી. એટલે પુરુષ પરંપરાના જે આચાર્ય હોય એની પાસેથી દીક્ષા પ્રાપ્ત કરવી. એટલે સ્વવંશે સ્થાપિતા શેષ સ્વમાત્મ્ય, વંશ પરંપરા પુત્રથી છે, પુત્રીથી નથી. એટલે શ્રી ભાગવત તત્વજ્ઞ, ભાગવતના જ્ઞાતા જેને આત્મસાત કર્યું છે એવા સ્વયં શ્રી વલ્લભ છે. આ ચાર ગુણો કેવલ શ્રી મહાપ્રભુજીમાં હોઈ શકે. એટલે આપણા સમગ્ર પુષ્ટિ માર્ગના ગુરુ આપણા આચાર્ય શ્રી મહાપ્રભુજી ને શ્રી ગુસાઈજી છે. જેટલા પણ વલ્લભ વંશાચાર્ય, એટલે તમે જો અન્ય સંપ્રદાયોમાં શંકરાચાર્યની ગાદી પર બેસે શંકરાચાર્ય કહેવાય, રામાનુજાચાર્યની ગાદી પર વર્તમાન રામાનુજાચાર્ય કહેવાય. પુષ્ટિ માર્ગમાં વલ્લભાચાર્ય એકમાત્ર શ્રી મહાપ્રભુજી થયા છે. બીજા વલ્લભ વંશજ આચાર્ય છે. અમે જયારે કોઈને બ્રહ્મ સંબંધ આપીએ ત્યારે અમારી વ્યક્તિગત યોગ્યતાથી નહીં, અમારામાં યોગ્યતા છે જ નહીં. એ યોગ્યતા કેવલ શ્રી મહાપ્રભુજીમાં છે. અમે ગુરુદ્વાર તરીકે બ્રહ્મ સંબંધ આપીએ છીએ. શ્રી મહાપ્રભુજીને વિનંતી કરી એમનું સ્વરૂપ હૃદયમાં પધરાવી આવનાર જીવમાં દામોદરદાસ સરસાણીજીનો ભાવ રાખીએ જીવને બ્રહ્મ સંબંધ થાય છે. આપણા સમગ્ર વૈષ્ણવના ગુરુ કેવલ શ્રી મહાપ્રભુજી છે અને બીજા એ ગુરુદ્વાર કહેવાય છે. એટલા માટે વર્તમાન સમયમાં જેની પાસે બ્રહ્મ સંબંધ પ્રાપ્ત થયો એમાં આપણે લૌકિક ભાવ નથી રાખતા, પ્રગટ શ્રી વલ્લભનો જ ભાવ રાખીએ છીએ. આપણને શ્રી વલ્લભ દ્વારા બ્રહ્મ સંબંધ થયો. એટલે પુષ્ટિ માર્ગી પ્રોટોકોલ છે. આપણા ગુરુદેવ પધારે તો આપણે નામ લઈને જે ઘોષ નથી કરતા, શ્રી વલ્લભાધીશ કી જય. ગુરુ પુત્ર પધારે ત્યારે શ્રી વલ્લભ રાજકુમાર કી જય. વહુજી બેટીજી પધારે ત્યારે વલ્લભ કુલ પરિવાર કી જય. આ બધા શ્રી વલ્લભ સાથે જોડાયેલા છે. ત્યાં સ્મરણ શ્રી વલ્લભનું છે, લૌકિક નહીં. નહીં તો પછી ભેદ બુદ્ધિ આવે કે વર્તમાન જુદા ને મૂળ ગુરુ જુદા. આપણા ગુરુ શ્રી મહાપ્રભુજી છે અને એ વલ્લભનો ભાવ આપણે આપણા આચાર્યમાં રાખીએ છીએ. ગુરોર શ્રી હરિભાવના એ ત્યાં ભાવ છે, ભાવની પ્રધાનતા છે. એટલા માટે આપણા પુષ્ટિ માર્ગના ગુરુ શ્રી મહાપ્રભુજી છે. આપણે ભાગ્યશાળી છીએ. અન્ય સંપ્રદાયમાં ગુરુ દ્વારા ભગવાન મળે છે, ત્યારે સ્વયં ઠાકોરજી પોતે જ આપણને ગુરુના રૂપમાં પ્રાપ્ત થયા છે. વસ્તુત કૃષ્ણ એવા શ્રી ગુસાઈજી જેમના માટે આજ્ઞા કરે છે, સ્વયં ભગવદ વદનાવતાર. અને શ્રી ગુસાઈજી પણ સાક્ષાત પુરુષોત્તમનો અવતાર. આપણને ગુરુના રૂપમાં સાક્ષાત ઠાકોરજી શ્રી મહાપ્રભુજીને શ્રી ગુસાઈજી મળ્યા છે. એટલે આપણે બધા ખૂબ ભાગ્યશાળી છે. મારે એટલું જ કેવું છે કે આ ગુરુ પૂર્ણિમા અને પવિત્ર બારસ પણ અંતરથી આપણા ગુરુદેવને વંદન કરીએ, આપણા શ્રી વલ્લભને વંદન કરીએ. કારણ કે જો ઘણી જગ્યાએ એવું કહેવાતું હોય ગુરુ ના મળે સ્વયં દીક્ષા લઈ લો, ક્યારે પણ સ્વયં દીક્ષા ફલિત થતી નથી. ભાગવતજીનું પણ વચન છે, શાસ્ત્રનું વચન છે કે જ્યાં સુધી ગુરુના મુખથી પ્રગટ સ્વરૂપે તમે મંત્ર પ્રાપ્ત ન કરો ત્યાં સુધી દીક્ષા ફલિત ન થાય. એટલા માટે જ્યાં પરંપરા આપણે ત્યાં સ્વીકારી છે કે ભાઈ સ્વવંશેષતા પિતાશેષ સ્વમાત્મા. શ્રી ગોકુલનાથજી આજ્ઞા કરે છે કે વંશ પરંપરા કેવલ શ્રી ગુસાઈજી સુધી સીમિત છે, પણ આગળ શ્રી હરિરાયજી અને અન્ય આચાર્યો આજ્ઞા કરે છે કે વંશ પરંપરા જે સંપૂર્ણ પરંપરાનો સ્વીકાર કરવામાં આવ્યો છે. એટલા માટે તો શ્રી મહાપ્રભુજીના પછી એમની હાજરીમાં શ્રી ગુસાઈજીએ બ્રહ્મસ્તંભ આપ્યો, શ્રી ગુસાઈજી પછી એમની હાજરીમાં શ્રી ગિરધરજી આપ્યો. એ તો આ પરંપરા ત્યારે બંધ કેમ ના થઈ ગઈ કે નહીં ભાઈ હવે કોઈનામાં એ સામર્થ્ય નથી એટલે બધા પોતાની મેળે કંઠી બાંધી લો? નહીં, શાસ્ત્રનું વિધાન છે પ્રગટ ગુરુના મુખથી જ્યાં સુધી મંત્ર શ્રવણ ન કરીએ ત્યાં સુધી દીક્ષા ફલાત્મક જ નથી. એટલા માટે
એ વ્યવસ્થા ના બગડે અને આપણો મૂળ ભાવ દ્રઢ થાય. એટલે આપણે શ્રી વલ્લભના ભાવથી જ આપણે બ્રહ્મ સમાન લઈએ છીએ. આપણા ગુરુ કેવલ શ્રી મહાપ્રભુજી છે. એટલા માટે ગુરુ પૂર્ણિમા, પવિત્રા બારસ, જે દિવસે પુષ્ટિમાર્ગનું પ્રાગટ્ય થયું, આપણા ગુરુ શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં આપણે વંદના કરીએ. 16 ગ્રંથો દ્વારા જે ઉપદેશ આપણને આપ્યા છે એને આત્મસાત કરી આચરણમાં ઉતારીએ. શ્રી વલ્લભને કેવો વૈષ્ણવ ગમે. ક્યારે હરિગુરુ વૈષ્ણવના દોષ ના જોઈએ, નિત્ય ભગવત સેવા પરાયણ થઈએ, સમર્પિત જીવન જીવીએ, નિત્ય સત્સંગ કરતા થઈએ, બહિર્મુખતાથી આપણે બચીએ. અન્યાશ્રય, અસમર્પિત, અસદાલાપ અને દુસ્સંગ, આ 4 વસ્તુથી જીવનમાં બહિર્મુખતા આવે છે. મોઢામાંથી અસાદાલાપ, ભગવત નામ સિવાય એમની વૃથા વાર્તાલાપ નીકળવા લાગે, અસમર્પિત કાનપાન ચાલુ થાય, દુસ્સંગ લાગે, બુદ્ધિ બગડી, ઠાકોરજી સિવાયની વિચારો મનમાં આવવા, આ બધી વસ્તુથી જીવ ઠાકોરજીથી બહિર્મુખ થઈ ગયો. વિચારો કે કેટલા જન્મો આપણે ભટક્યા છીએ, કેટલી યોનિઓમાં ભટક્યા, કેટલી વાર મનુષ્ય જન્મ લઈને કેટલાય દેવી દેવતાઓને ભજ્યા, આપણા પર કૃપા થઈ, વૈષ્ણવ કુળમાં જન્મ થયો અને શ્રી વલ્લભે આપણો હાથ પકડી ઠાકોરજીના શ્રેયસમાં સોંપ્યો છે. હજી કેટલું ભટકવું છે, હજી કેટલા જન્મ ભટકવા છે બહિર્મુખ થઈને. એટલે કૃપા થઈ છે અને એ અવસરને આપણે સાચવીએ. મારા શ્રી વલ્લભને કેવો વૈષ્ણવ ગમે, એવો વૈષ્ણવ બનવાનો પ્રયત્ન કરું. મારા શ્રી મહાપ્રભુજી કઈ રીતે પ્રસન્ન થાય, હું એવો વૈષ્ણવ બનું. નિત્ય સત્સંગ પરાયણ થઈ આપણા બાળકોને સત્સંગમાં સાથે જોડીએ, એમના ભાવનું પોષણ થાય, એમની માર્ગમાં રુચિ થાય, દ્રઢ થાય. જેમ દયારામભાઈ કહે છે ને, તુજ સંગે કોઈ વૈષ્ણવ થાય તો તું વૈષ્ણવ સાચો, તારા સંગનો રંગ ન લાગે ત્યાં લગી તું કાચો. આપણા સંગથી, આપણા આચરણથી બીજાને પણ આપણે વૈષ્ણવ બનાવી શકીએ, માર્ગ સાથે જોડી શકીએ, પ્રભુ સુધી એને આપણે પહોંચાડીએ, ત્યારે ખરા અર્થમાં આપણે વૈષ્ણવ કહેવાશું. તો વધારે સમય ન લેતા, મારે બી રાજભોગ આરતીનો સમય થયો છે. ભોગ સરી ગયા છે, હમણાં આરતીની ખબરની તૈયારી છે. ખૂબ ખૂબ મારી પ્રસન્નતા વ્યક્ત કરું છું. ના ગુરુ પૂર્ણિમા, પવિત્ર બારસ, સમગ્ર પર્વની પણ આપ સૌને ખૂબ ખૂબ વધાઈ. આપણા સૌના ગુરુ એવા શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં વંદન અને એ શ્રી વલ્લભના સિદ્ધાંતોને, એમની આજ્ઞાઓને, એમના આદર્શોને આપણે સૌ જીવનમાં આત્મસાત કરીએ અને શ્રી વલ્લભના ગુરુના કૃપા પાત્ર આપણે બનીએ. આપ સૌના પર શ્રી વલ્લભની ખૂબ ખૂબ કૃપા ઉતરે. ભગવત સેવા પરાયણ બનો, ધર્મ પરાયણ બનો, સત્સંગ કરો, આપના સૌના જીવનનો ઉત્કર્ષ થાય. બસ એટલી જ વિનંતી કરી અને હું પછી વાણીથી વિરામ લઉં. આપ સૌને અંતરથી ખૂબ ખૂબ આશીર્વાદ. તેજસ્વી, બહુ સુંદર સમજાયું. આપની આજ્ઞા હોય તો વૈષ્ણવને ખોલું તો આપ વૈષ્ણવને ખોલું છે શ્રી દંડવત પહોંચાડે છે. હા ચોક્કસ, બધા મને દેખાય છે, મારા ડોક્ટર સાહેબ, ભારતીબેન, બીજા ઘણા વૈષ્ણવ બધાને, ચંદ્રિકાબેન, દંડવત પ્રણામ જય જય શ્રી. બધા વૈષ્ણવને મારા આશીર્વાદ. એક કૃપા કરે. મિનિટ. ભારતના બી વૈષ્ણવ જોડાય છે બધા, હા, વૈષ્ણવ ગુજરાતથી. પહોંચાડે. જય જય દંડવત પ્રણામ. જય શ્રી અપાચરણમાં કોટી કોટી દંડવત